નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. માર્ચ મહિનામાં તમને રેશન કાર્ડમાં કેટલો અનાજ મળવાપાત્ર થશે તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌ પ્રથમ જેને બીપીએલ રેશન કાર્ડ ધારકો તથા APL રેશન કાર્ડ ધારકો બંનેને NFSA બાજરી વ્યક્તિ દીઠ 1 કિલો મળવાપાત્ર થશે, જેમાં તમારે કોઈ પણ રૂપિયો દેવાની જરૂર પડશે નહીં, તદ્દન મફતમાં મળશે તમને. ત્યારબાદ NFSA ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ મળવાપાત્ર થશે, જેમાં તમારે કોઈ પણ રૂપિયો દેવાની જરૂર પડશે નહીં. ઘઉં APL અને BPL બંને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે. NFSA યોજના અંતર્ગત ચોખા પણ 2 કિલો વ્યક્તિ દીઠ મળવાપાત્ર થશે. APL તથા BPL બંને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે. તેમાં તમારે 1 પણ રૂપિયો દેવાની જરૂર પડશે નહીં, તદ્દન મફતમાં છે. ત્યારબાદ તુવેર દાળ પણ NFSA કુટુંબ દીઠ એટલે કે રેશન કાર્ડ દીઠ 1 કિલો મળવાપાત્ર થશે, જેમાં તમારે 50 રૂપિયા દેવાના થશે. જે રેશન કાર્ડ APL હોય કે BPL હોય બંનેને મળવાપાત્ર થશે. જ્યારે BPL ખાંડમાં 1.750 કિલોગ્રામ ખાંડ તમને મળશે, જેમાં તમારે 22 રૂપિયા દેવાના રહેશે. ખાંડ ફક્ત BPL રેશન કાર્ડ ધારકોને જ મળવાપાત્ર થશે. APL રેશન કાર્ડ છે તેમને ખાંડ મળવાપાત્ર થશે નહીં. તથા ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો BPL રેશન કાર્ડ અને APL રેશન કાર્ડ બંનેને મળવાપાત્ર થશે, જેના માટે તમારે 1 રૂપિયો દેવાનો જરૂર પડશે. જો આમાંથી કોઈ પણ વસ્તુ તમને ઓછી મળે છે તો તમે PDS ગુજરાત પર તમે ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો. તમને કેટલું અનાજ મળવાપાત્ર થશે તે તમારે ચેક કરવું હોય ઓનલાઈન ઘરે બેઠા તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જવાનું છે ને જ્યાં તમારે રેશન કાર્ડ ગુજરાત લખવાનું છે ને ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે, જ્યાં તમારે નો યોર એલિમેન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ઉપર તમારો રેશન કાર્ડ નંબર તમારે લખી દેવાનો છે. APL હોય કે BPL તમારે જે તમારો રેશન કાર્ડમાં નંબર છે રેશન કાર્ડનો તે લખી દેવાનો છે. ત્યારબાદ બાજુમાં જે કેપ્ચા કોડ આપેલો હોય તે કેપ્ચા કોડ તમારે લખી દઈને વ્યૂ જુઓ પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમને જેટલું પણ અનાજ માર્ચ મહિનામાં મળવાપાત્ર થતું હશે તે અહીંયા બતાવી દેશે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા લોકોને પણ વિડીયો શેર કરજો. આભાર.